આવ્યા છે અને એમનો લાભ લીધો છે અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે એવા નંદ પરમહંસો અને એ વખતના હરિભક્તો પાસેથી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો ભેગા કર્યા અને એ વખતના મહાન કવિ સ્વર દલપતરામ પાસે અમને સ્વામિનારાયણ લીલા ચરિત્રોનો ગ્રંથ તૈયાર હરિલીલામૃત નામનો ગ્રંથની રચના કરી। એ આમ તો ગુજરાતી પદ ગ્રંથમાં છે, એટલે એ ગ્રંથના માંથી આપણે 3 દિવસ સુધી પારાયણનો લાભ લેવાના છીએ। એમાં આજે પ્રથમ દિવસે સારંગપુરમાં આવા ભગવાન સ્વામિનારાયણ લીલા ચરિત્રોનો પહેલા દિવસે આપણે સારંગપુરમાં વૃષ્ટિ અને એ વખતે ભક્તોએ કરેલી પ્રાર્થના વિશે આપણે આખ્યાનનો લાભ લેવાના છીએ। તો ભક્તવત્સલ ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા સારંગપુર ગામે પધાર્યા, ત્યાં તેમને જે લીલા કરી એનું આખ્યાન દ્વારા આપણે જાણવાનું છે। કહે અચિત્યાનંદજી સુણો ભૂપ કરીને સ્નેહ, સારંગપુરમાં શ્રીજીએ કરી લીલા કહું હવે તેહ। એવામાં હતી વૃષ્ટિની તાણ, પશુ ઘાસ વિના તજે પ્રાણ। હરિભક્ત બેળા સૌ થઈને કરી વિનંતી પ્રભુ પાસ જઈને। દયા સિંધુ દયા દિલયાણો, પ્રાણી પીડા પામે છે તે જાણો। ઇન્દ્ર આદિક દેવતા જે છે આપના વશમાં સર્વ એ છે। તમથી દિલમાં સહુ ડરે, કરો આજ્ઞા તો વૃષ્ટિ તે કરે। સુણી ધર્મ સુતે દયા ધરી, પછી ચોક વચ્ચે સભા કરી। ઢોલીઓ ગાડા ઉપર ડળાવી, બેઠા તે પર શ્રી હરિ આવી। ધ્યાન પોતાનું સૌને ધરાવ્યું, ભલી બાતથી ભજન કરાવ્યું। કર જોરથી તાળી વજાડી, નારાયણ ધુની સૌએ ઉપાડી। એવામાં તો ઈશાનમાં પ્રાત્ર, ચડી વાદળી ગોપદ માત્ર। દીઠી સૌએ પ્રથમ છે કછોટી, પણ ચડતી થતી આવી મોટી। આંખો એથી સવાયો આકાશ, ચમકે વીજળી ચારે પાસ। ઘણી ગર્જના થઈ ગન કેરી, પછી થઈ તહા વૃષ્ટિ ગણેરી। નિરખી હર્યા નર નાર, કહ્યો કૃષ્ણનો જય જયકાર। ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં પધાર્યા ત્યારે વરસાદ ખેંચાયો હતો અને વરસાદ ખેંચાય એટલે આપણને ખ્યાલ છે કે ઉનાળાની સિઝન જાય એટલે કે ઘાસચારો પણ ફૂટવામાં આવ્યો હોય, પાણીના તળ પણ ઊંડા ઉતરી ગયા હોય, એટલે કે ઢોર ઢાંખરને સાચવવા માટે, પાણી પીવડાવવા માટે ઘાસચારો બધો ફૂટેલો। હવે ઘાસ પાણી વગર તો ઢોર ઢાંખર આપણે જીવાડી શકીએ નહીં અને બધા ઢોર ઢાંખર મૃત્યુ પામતા, એટલે બધા હરિભક્તોએ ભેગા થઈ અને ભગવાન સ્વામિનારાયણ પાસે જઈ અને વરસાદ વરસાવવા માટે અને અમારું પશુધન બચાવી લો એવી પ્રાર્થના કરી। હવે ભગવાનના અનન્ય આશરાનું તો આ એક લક્ષણ છે કે ભક્તોને જ્યારે જ્યારે દુઃખ પડે એમના જીવનમાં, વ્યવહારિકમાં કે સંસારની અંદર કોઈ આર્થિક મુશ્કેલી આવી પડે ત્યારે એવા માટે શું કરવું, તો એના માટે આપણે આપણા ઈષ્ટદેવને જ પ્રાર્થના કરવી જોઈએ। એટલે કે એ દરેક ભક્તની પતિવ્રતાની ટેક છે કે આપણે આપણા ઈષ્ટદેવને જ પ્રાર્થના કરવી જોઈએ અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જો પ્રાર્થના કરવામાં આવે તો આ ભક્તોની પ્રાર્થના જે કરી છે ભગવાન જરૂર સાંભળતા હોય છે ગમે તેવી મુશ્કેલીની અંદર। તો એવી જ રીતે આ સારંગપુરના હરિભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી કે તમે વરસાદ વરસાવો। ગજેન્દ્ર નામના ભાગવતની અંદર ગજેન્દ્ર નામના એક હાથીની સુંદર કથા છે કે એ ગજેન્દ્ર નામનો હાથી એની પટરાણીઓ સાથે એક સુંદર સરોવરની અંદર સ્નાન કરવા જાય છે। એ સરોવરની અંદર એક મહાકાય મગર રહેતો હતો અને હાથી જ્યારે નાવા ગયો ત્યારે આ મગરે એનો પગ પકડી લીધો।
હવે હાથી તો બહુ મહાબળવાન કહેવાય, મગર આગળ તો મગરનું તો શું આવે, પણ પાણીની અંદર મગરની તાકાત બમણી થઈ જાય, હાથી લાચાર બની ગયો. હવે બરાબર હાથીનો પગ મગરના મોઢામાં આવી ગયો એટલે છોડતો નહોતો. તો બરાબર યુદ્ધ ચાલ્યું, પણ હાથી ત્યાં હારવાની અણી પર હતો. ત્યારે આ ગજેન્દ્ર નામના હાથીએ ભગવાનને પ્રાર્થના કરી કે મને બચાવો, તો ભગવાન તરત હાજર થયા અને સુદર્શન ચક્રથી આ મગરનું માથું ધડથી જુદું કરી અને આ ગજેન્દ્ર નામના હાથીને ભગવાને બચાવ્યો. તો આવી તો પુરાણોની અંદર ઘણી આ ગજેન્દ્ર આવી દંતકથાઓ તો આપણે ઘણી બધી સાંભળીએ છીએ, અને આપણા શાસ્ત્રોની અંદર કે જ્યારે પ્રાર્થના કરવાથી ઘણાની ભગવાન પ્રાર્થના સાંભળી અને એમની રક્ષા કરતા હોય છે. પ્રાર્થના એ અમોઘ શક્તિ છે. તો પ્રાર્થના છે ભગવાન સાથે જોડવાનો સરળ અને સીધો ટૂંકો રસ્તો છે. ભગવાન સાથે જોડાવા માટેનો સીધો અને ટૂંકો રસ્તો પ્રાર્થના છે, સીધી પ્રાર્થના. મહાભારત કાલ પણ લખે છે કે પ્રાર્થનાથી આત્મામાં અનંત શક્તિનો સંચાર થાય છે. 5 વર્ષના નાના ધ્રુવજીએ વિકટ પરિસ્થિતિની અંદર જંગલ, મહાકાય જંગલની અંદર તપસ્યા કરી અને એના તપથી એમની શુદ્ધ હૃદયની પ્રાર્થના સાંભળીને ભગવાનને પણ પ્રગટ થવું પડ્યું હતું. જો આ પ્રાર્થનાને ઉપર અતૂટ શ્રદ્ધાથી જો કરવામાં આવે, આ પ્રાર્થના જો અતૂટ શ્રદ્ધા આપણા ઈષ્ટદેવ પાસે શ્રદ્ધાથી જો પ્રાર્થના કરવામાં આવે તો એ આપણને જરૂર ભગવાન પ્રસન્ન થઈ અને પ્રાર્થના સાંભળે છે. હવે મહાભારતના આપણે પ્રસંગ ખબર છે કે શકુનીના સળ કપટથી પાંડવો જે શતરંજનો ખેલ રમેલા, એમાં પાંડવો અને કૌરવો વચ્ચે જે શતરંજનો ખેલ રમાય છે એમાં કૌરવો જીતી જાય છે અને પાંડવો હારી જાય છે. હવે પાંડવો બધું જ હારી જાય છે, રાજપાટ, દ્રૌપદીને પણ દાવ લગાડી દ્રૌપદી પણ હારી જાય છે. અને એનું ચીરહરણ જ્યારે દુશાસન, એ દુશાસનની શક્તિ તો કેટલી બધી હતી, 10,000 હાથીનું બળ દુશાસનમાં હતું. તો દ્રૌપદી જ્યારે એકલા પડી ગયા ત્યારે એમના વસ્ત્ર ખેંચાવા લાગ્યા, ત્યારે એમની મદદે કોઈ એટલી મોટી સભાઓની કોઈ મદદ કરવા આવ્યું નહોતું. ત્યારે દ્રૌપદીએ શું કરેલું, ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી અને ભગવાન તરત જ હાજર થયા અને દ્રૌપદીની આવી શ્રદ્ધાથી પ્રાર્થના સાંભળી તરત જ કૃષ્ણ ભગવાન ત્યાં પ્રગટ થઈ અને દ્રૌપદીના વસ્ત્ર પૂરેલા. હવે એ વસ્ત્ર પૂરતા અને દુશાસન તો 10,000 હાથીનું બળ ધરાવતો, એ થાકી ગયો અને બાકોડિયા ભરતો, નાનું બાળક જેમ બાકોડિયા ભરે એવી રીતે દુશાસન ત્યાં પડી ગયો. તો પ્રાર્થનાનો આ ચમત્કાર છે. જ્યારે પણ દુઃખ પડે, જ્યારે પણ મુશ્કેલી આવે, ત્યારે આપણા ઈષ્ટદેવને આપણે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થનાનું કોઈ ગણિત ગણાતું નથી, પ્રાર્થનાને સમજાવી શકાતી નથી, એ તો એનો ફક્ત અનુભવ જ થઈ શકે છે. અહીંયા સારંગપુરની અંદર પણ હરિભક્તોએ એવું જ કર્યું કે જ્યારે એમને મુશ્કેલી હતી, દુષ્કાળની સ્થિતિ હતી, પશુ પક્ષીઓ બધા ઘાસ પાણી વગર મૃત્યુ પામતા હતા, ત્યારે બધા હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણ પાસે જઈને વિનંતી કરી કે તમે વરસાદ વરસાવો. ત્યારે ભગવાને ધૂન કરાવી અને વરસાદ પડ્યો. હવે વરસાદ તો વરસાવ્યો. હરિલીલામૃત ગ્રંથની અંદર એવી કથા છે કે એ વર્ષે ઇન્દ્ર રાજાને કોઈ વરસાદ વરસાવવાની ઈચ્છા નહોતી, પણ ભગવાન સ્વામિનારાયણે ઇન્દ્રને ઠપકો આપ્યો એટલે ગુસ્સામાં કીધું, એટલે કે ઇન્દ્ર હવે ગુસ્સામાં વાત કરી એટલે ઇન્દ્ર આપણને ખબર છે કેટલાક બધા